કચ્છ વાગડની અંદર એક લુણી રબારી એ તળાવડાની અંદર હાંડું પાવા આવ્યો અને સામે કાંઠે એક છોકરી પાણીનું બેડું ભરી અને જાતી હતી કે આ પાછળથી એક નાગ એને વીંટાઈ ગયો અને આ લુણી રબારીનો છોકરો જોઈ ગયો. કહો આ નાગ છોકરીને આંટો મારી ગયો છે, આને બટકું ભરી લે. એટલે આ સીધો ત્યાં ધોળી અને અહીંયા નાગનું ડોકું પકડી અને કુવાડીએથી નાગના ડોકાને અલગ કરી નાખ્યું. હવે નાગમાં એટલું બધું ઝેર કે આને મારે ગમે એમ કરીને વેર લેવું છે. હવે એ લુણી રબારી હાંડું પાઈને ઘેરે ગયો એટલે એ નાગનું જે બટકું હતું ભોડું એ ઢેડાતું લુણી રબારીની ઘેરે પૂગ્યું અને એના બૂટના પગરખામાં ગરી ગયું અને એ રબારી સવારે પગરખામાં પગ નાખ્યો ડંખ માર્યો એટલે ઝેર સેડું મરી ગયો. આ વાત સામેના નેહાળામાં રહેતા જે આ છોકરીને બસાવી તેને ખબર પડી કે લુણી રબારીનો છોકરો ને હરફ કર્યો ઝેર સેડું મરી ગયો. એટલે ત્યાંથી દોડીને આવ્યા કે બાપુ આ છોકરાએ મારી જીવ બસાવવા હાટુથી હરફને મોઢું કાપી નાખ્યું હતું. એ જ હરફે વેર વારવા હાટું એને આ માર્યો હોય છે. શમશાનની અંદર છે ખડકાણી એટલે સામે જે ઓલી છોકરીને બસાવી હતી લોઢા રબારીની છોકરી હતી એ આવીને સીતા ઉપર બેસી ગઈ કે મારા હાટુથી આ મર્યો છે તો હવે મારે જીવાય નહીં. સીતા ઉપર બેસીને ગામના બધા સમજાવે કે બટા રહેવા દે, થવાનું તો થઈ ગયું કે નહીં એણે મારો જીવ બસાવવા હાટુથી આ જી હરફ એનું વેર વાર્યું હોય તો મારે એના ભેગું સીતાએ સડવું પડે. એ ન માયની અને સીતા ઉપર ચડી. એમાં સામે કારડા ડુંગરાની અંદર વાસુકી નાગ રહે. એને ખબર પડી કે આ છોકરો તો ઠીક એનો તો વાંક હતો પણ આ છોકરી ભેગી મરી જાય મને પાપ લાગશે. એટલે એ વાસુકી નાગ સાધુનો વેશ લઈને આવ્યો અને સીતાએ આવીને કીધું શું છે ઉતરો હેઠા. તો કે ભાઈ આ છોકરી ભેગી સીતાએ ચડી દે કે નહીં કોઈને સડવું નથી ને હું જીવ તો કરી દઉં. અને એનું ઝેર સૂહ્યું અને સૂહી અને છોકરાને બેઠો કર્યો અને પછી કીધું કે હોપારી નાળા સડી લાવો આ બેના મારે લગ્ન કરવા છે. અને એ વાસુકી નાગ હોપારી અને નાળા સડી લઈ આ છોકરીને લગ્ન કરીને કહેતો ગયો કે બે એક વાડી ગારજો. અને તે પછી બધા લગ્નના ફંદમાં પડી ગયા અને એ સાધુએ અલોપ થઈ ગયા અને કોઈને દેખાણીને પછી ખબર પડી કે આ વાસુકી નાગે આના લગ્ન કરી ગયા. આ લુણી રબારીના છોકરાને વાસુકી નાગ પરણાવી ગયો તો આ તમને ખબર છે.